નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદના બજેટ સત્રનો પ્રારંભ થતા ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ મામલે વિપક્ષે સર્જી દીધો હોબાળો। વિજ્ઞાન યુગમાં પણ અંધશ્રદ્ધા, છોટાઉદેપુરમાં 5 વર્ષની માસૂમ બાળનું ગળું કુહાડીથી ઉડાડી દેતો ભૂવો। નગરમાં ધૂળેટીના તહેવાર પૂર્વે ફૂલફાગ ધમાર હોરી રસિયા મહોત્સવ માણતા વૈષ્ણવો। જામનગરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એવોર્ડ સન્માનના યોજાતા 2 કાર્યક્રમો। 12 વર્ષ પછી ચેમ્પિયન ટ્રોફીમાં ભવ્ય વિજય હાંસલ કરતું ભારત, જામનગરમાં ધમાકેદાર ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હંગામા સાથે શરૂ થયો છે। લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશભરમાં મતદાર યાદી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આખો વિપક્ષ ફક્ત એટલું જ કહી રહ્યો છે કે મતદાર યાદી પર ચર્ચા થવી જોઈએ। ગૃહ શરૂ થતાં જ ડીએમકેના સાંસદોએ લોકસભામાં હોબાળો મચાવ્યો હતો। ડીએમકે સાંસદો નવી શિક્ષણ નીતિ અને ત્રિભાષાનો વિરોધ કરી રહ્યા હતા। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નજીક પહોંચ્યા બાદ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। આ પછી સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી। કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અને ત્રિભાષા નીતિ લાવી છે। આ અંતર્ગત સ્થાનિક ભાષા ઉપરાંત અંગ્રેજી અને હિન્દીનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તમિલનાડુ સરકાર આનો વિરોધ કરી રહી છે। તેમનું કહેવું છે કે હિન્દી આપણા પર જાણી જોઈને લાદવામાં આવી રહી છે। આનો ડીએમકે સાંસદો વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં હૈયું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે। છોટાઉદેપુરમાં લાલુ તડવી નામના એક ભુવાએ તાંત્રિક વિધિના નામે હત્યા કરી દીધી છે। ભુવો આટલેથી ન અટકતા અન્ય એક બાળકની બલિ ચડાવવા લઈ જતો હતો ત્યારે ગ્રામજનોએ આ ભુવાને જોઈ જતા તાત્કાલિક પોલીસને ફોન કરી ભુવાને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુરનો બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભુવાએ ક્રૂરતાની હદ વટાવી છે। આ ભુવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની ઘટના સામે આવી છે। આ ભુવો પહેલા 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલા મંદિરે લઈ ગયો। બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાખી તેની હત્યા કરી દીધી હતી। જો કે આ ભુવો ત્યાં સુધી અટકાયો ન હતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતા એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચડાવવાનું કાવતરું કરી રહ્યો હતો। જો કે આ દરમિયાન ગ્રામમાં રહેતા સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ફૂલફાગ મહોત્સવ, નારી સન્માનના કાર્યક્રમો, નેહલ ગઢવીની વિશેષ મુલાકાત અને પાણી વિતરણ અંગે અધિકારીનું નિવેદન। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા કરદાતાઓ માટે લઈને આવ્યું છે 100% વ્યાજ માફી યોજના। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે સુવર્ણ તક। 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી। હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરામાં 100% વ્યાજ માફી યોજના। ફેક્ટરી લાયસન્સ અને ભાડાના કિસ્સામાં 100% પેનલ્ટી માફી યોજના। 100% વ્યાજ માફી યોજના તારીખ 15 ફેબ્રુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધી જ અમલમાં રહેશે। ઓનલાઈન વેરો ભરવા પર 2%નું વધુ વળતર, વધુમાં વધુ ₹250 સુધી વધારાનું વળતર। આથી જે બાકીદારોનો મિલકત વેરા, વોટર ચાર્જીસ, વ્યવસાય વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરાઓ ભરવાના બાકી હોય તેવા બાકીદારોને 100% વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે। વેરા રાહત યોજનાની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારવામાં આવશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ 3 સિટી સિવિક સેન્ટર, જેમાં સરૂ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગરનો સમાવેશ થાય છે। જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com તેમજ જેએમસી કનેક્ટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ટેક્સ ચૂકવી શકે છે। જાહેર જનતાને આ વેરા રાહતનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે।
જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ
87 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 006। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી લોહાણા મહાજનવાડીમાં ફૂલફાગ હોરી રસિયા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ મહોત્સવનું આયોજન શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની રાજકોટ તથા કાલાવડ હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોપેશ લાલજી મહારાજના મંગલ સાનિધ્યમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। પૂજ્ય ગોપેશ લાલજીએ ધમાર હોરી રસિયાના કીર્તનો સ્વમુખે રજૂ કર્યા હતા તેમજ વૈષ્ણવોને ફૂલફાગ ધમાર હોરી રસિયા પુષ્પોથી ખેલાવ્યા હતા। આ પ્રસંગે જાણીતા સંગીતકાર નિલેશ રાઠોડના સંગીત સથવારે દ્વારકા મંદિરના જાણીતા પંડિતજી અભય ઠાકર તથા ફાલ્ગુની ઠાકરે કૃષ્ણમય બની નૃત્ય કર્યા હતા। આ નૃત્યને કારણે ઉપસ્થિત સર્વે વૈષ્ણવો કૃષ્ણમય બની ગયા હતા। આ ધમાર હોરી રસિયા મહોત્સવમાં હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી ભગવાન શ્રી કૃષ્ણ સાથે સખા ભાવથી સૌ વૈષ્ણવો ફૂલફાગ હોરી રસિયા રમ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના રઘુવંશી સમાજના સંખ્યાબંધ વૈષ્ણવો અને અગ્રણીઓએ ભાવભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા દિનેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, બાદલ રાજાણી, કોમલબેન પટેલ, ઉદ્યોગપતિ અશોકભાઈ જોબનપુત્રા, સિક્કા લોહાણા મહાજનના પ્રમુખ કૈલાસભાઈ બદિયાણી સહિતના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રસંગને ભવ્ય રીતે માણ્યો હતો, જેના આ રહ્યા લાઈવ દ્રશ્યો। તારો સ્નેહ, તારી લાગણી મળી છે, તારા માટે બાજુ બંધ કોઈ ભૂલ નથી મારા માટે। બાજુ બંધ મેરો બળે હે બોલ કો, બાજુ બંધ મેરો બળે હે બોલ કો, કહા સે લાઉ કના વાહી તોલ કો, કહા સે લાઉ કના વાહી તોલ કો। अरे तुमने वालो बाजू बंद काना होरी में, अरे तुमने वालो बाजू बंद काना होरी में, अरे तुमने वालो काना होरी में, होरी में काना होरी में, होरी में काना होरी में, मेरा कोई गयो बाजू बंद काना होरी में, कोई गयो बाजू बंद काना होरी में, मेरा कोई गयो बाजू बंद काना होरी में। सूरत को सिंगार
बाबा नंद के हे नंद के द्वार मची होली बाबा नंद के आनंद के द्वार मची होली बाबा नंद के बाबा नंद के बाबा नंद के बाबा नंद के नंद के बाबा नंद के बाबा नंद के बाबा नंद के बाबा नंद के होली आई रे कानाज के रसिया होली आई रे बेटा दे कुंवर कन्हैया बेटा दे कुंवर कन्हैया आने कुंवर कन्हैया के आए कुंवर कन्हैया खानी राधा गोरे राधा गोरे खानी राधा गोरे एक थाली राधा गोरे होली आई रे कनावट के रसिया होली आई रे कनावट के रसिया होली आई रे होली आई रे कनावट के रसिया होली आई रे कनावट के रसिया होली आई रे होली आई रे कनावट के रसिया होली आई रे होली आई कनावट के रसिया होली आई रे होली आई रे कनावट के रसिया होली आई रे 5 बरस को कुंवर कन्हैया 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 7 वर्ष राधा गोरी 7 वर्ष राधा गोरी नंद के द्वार मची होली बाबा नंद के मची होली बाबा नंद के हसन लाल बोला तो पित भर लाल गुलाल भरत है हार गान भर भर जोरे भारत है भर भर जोड़े भारत है नंद के द्वार मची होली बाबा नंद के 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 नंद के द्वार मची होली बाबा नंद जय हो ગુજરાત ગોસ્વામી શ્રી ગોપેશભાઈ મહારાજ આપણે સૌને ખેલવા આવે છે આપ આપણા સ્થળ ઉપર ઊભા થઈ ગયા જગ્યા પર જે છે ખેલશું વ્રજ में हूँ दे गुलाब हे सास लड़ेगी रे मेरे घर नड़क लड़ेगी रे हे हा हा नड़क लड़ेगी रे हे हो नड़क लड़ेगी रे काना पिचकारी मतवा मेरे घर सास लड़ेगी रे काना पीछे मेरे घर नड़क लड़ेगी रे आहा नंद लड़ेगी रे हो नड़क पिचकारी मतवा मेरे घर सास लड़ेगी रे काना पिचकारी मतवार मेरे घर सास लड़ेगी रा 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 करिया मेरी बड़ी खोटी सासू करिया मेरी बड़ी खोटी गारी न देगी मोहे रोटी अरे गारी देगी न देगी मोहे रोटी रे मेराई जेठानी मेरी जन्म की बेरा जेठानी मेरी जन्म की बेरा मेराई जेठानी मेरी जन्म की बेरा जेठानी मेरी जन्म की बेरा करेगी रे के हाथ करेगी रे हो सुबह करेगी रे के हाथ करेगी रे खाना पिचकारी मतवा मेरे घर सास लड़ेगी रे काना पिचकारी मत मार मेरे
पियासो बोले જાય જાય જૂઠ પિયાસો બોલે जाय जाय जुट पियासो बोले જાય જાય જૂઠ પિયાસો બોલે एक की चार चार की सोले એક કી ચાર ચાર કી સોલે एक की चार चार की सोले એક કી ચાર ચાર કી સોલે नरक बड़ी बदमाश पिया के બળી બદમાશ જીટીપીએલ જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકોએ હમણાં જ ફૂલફાગ ધમાર હોરી રસિયા મહોત્સવની ક્ષણોને માણી. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં મહોત્સવનું શું મહત્વ છે અને શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે તથા કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ સાથે સખાના રૂપમાં સર્વે વૈષ્ણવો આ હોરી રસિયા શા માટે રમે છે તેની તલસ્પર્શી જાણકારી પૂજ્ય શ્રી ગોપેશલાલજી મહારાજે આપી હતી, જેના મુખ્ય અંશો દ્રે પ્રસ્તુત છે. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી વલ્લભ પ્રભુની અસીમ અનુકંપાથી, એ ફૂલફાગ જે છે એક વસ્તુ છે. આપણે છે ને 84 લાખ યોની પાર કરીને આપણે મનુષ્યનો જન્મ મળે છે. તો આજે 84 લાખ યોનીમાં આપણે કેટલામાંય કયામાંય જન્મ કીડામાંય આવ્યો હોય અને લાકડામાંય આવ્યો હોય. એટલે એક ફૂલે સજીવ છે, એટલે સજીવમાંય આવ્યો હોય, એ ફૂલમાંય આવ્યો હોય. તો એ ફૂલફાગનો એ એક છે કે એ ફૂલ પ્રભુને ખેલાવવામાં આવે તો એ ફૂલનો સ્પર્શ થાય પ્રભુને, તો એનાથી એ ફૂલનો ઉદ્ધાર થાય છે, તો એ જીવનો ઉદ્ધાર થાય છે. એટલે આપણા કોઈ પણ જેમ કે સિંહાસન લાકડાનું બને છે, તો લાકડાનું સિંહાસન એટલે બને છે કે એમ છે યશોદાજીના ગોદનો ભાવ. આ પ્રભુ યશોદાજીની ગોદીમાં બિરાજે છે, પણ સિંહાસન લાકડાનું આપણે બનાવીએ છીએ. તો એ લાકડાનું સિંહાસન છે, તો એ લાકડું છે ને એ કેટલાય જન્મથી થયેલો લાકડો બનીને આવ્યો હોય, તો એ લાકડામાં એનો ઉદ્ધાર થાય છે. એટલે અને ફૂલફાગ હોરી રસિયા જે છે, આપ ખેલવા પધારે છે પ્રભુ ગ્વાલ બાલ સાથે લઈને ખેલવા હોરી રસિયા હોરી ખેલવા પધારે છે. ત્યારે જે લીલાનો વર્ણન ગાઈએ છીએ આપણે, જે રસિયા ગાઈએ છીએ, તે આપણા અષ્ટસખાઓએ જે ગાયન કરેલું છે. એવું નથી કે આ મનમાં આવ્યું ને બની ગયું. આ જે પદ છે એ મનમાં આવીને બની ગયા એવા નથી. એને એવા લીલાના દર્શન થયા છે. એ લીલાના દર્શન થયા પછી એણે એનું વર્ણન કરેલું છે. એવી લીલા રચાઈ છે. આપ જેમ કે આપણે અચકા અચકા આયે કે ભાજી ગિરિધર ગાલ લગાયા, તો ગિરધર ગાલ લગાયા એનો અર્થ કે એ કે આપ ત્યાં ઠાળા છે અને પાછળથી સ્વામીજી આવીને રંગ લગાડીને વહી જાય છે. બરોબર? તો અચકા અચકા આયે કે ભાજી એ દર્શન આપને થાય છે, ગોવિંદાસજીને દર્શન થાય છે. તો એ કીર્તનનું વર્ણન આપે કર્યું છે. એ શયનમાં દર્શનમાં ખુલ્લા દર્શનમાં આપે વર્ણન કરેલું છે. એટલે આ બધા પુષ્ટિમાર્ગના ભાવનાથી છે, અને ભાવ વિના કાંઈ છે નહીં પુષ્ટિમાર્ગમાં. એટલે ભાવના સિદ્ધા સાધ્યમ જ્ઞાને તેથી જતી. એટલે ભાવથી જ પ્રભુ ભજાય છે, પ્રેમથી પ્રભુ ભજાય છે. અને એ આનંદ રૂપ છે, કૃષ્ણ છે આનંદ રૂપ છે. એ ફૂલફાગનો આનંદ એ આપણામાં પણ મળે. વલ્લભને આપણે કેમ ખેલાવી છીએ? વલ્લભ બાળકોને ખેલાવો છો, તો વલ્લભ બાળકોને એટલે ખેલાવી છીએ કે આપ શું ગુરુને ખેલાવી. સાખ્ય ભાવ છે. આપણે આ સમય સાખ્ય ભાવ છે, દાસ ભાવના નથી રહેતી. એટલે ચંપસ જે કરવામાં આવે છે એ પહેલાં કરવામાં આવે છે અને પછી ખેલાવવામાં આવે, યા પછી ખેલાવી લઈએ એના પછી ચંપસ કરવામાં આવે છે. કારણ કે આપ ખેલે છે ત્યારે દાસ ભાવના નથી, એ સાખ્ય ભાવ છે. ત્યારે તમે તમારા ગુરુને પણ ફૂલ મારી શકો, ફૂલથી ખેલી શકો, ખેલાવી શકો, તો જ તમે તમારા ગુરુને ખેલાવી શકો. અને એક વસ્તુ ધ્યાનથી જોઈએ તો આપણે ઠાકોરજી બિરાજતા હોય, તો ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આપણે ચરણ વસ્ત્ર આપણે કહીએ છીએ, જે ખેલના ટાઈમે આપના ચરણ ઢાંકી દેવામાં આવે છે. શું કામ? કારણ કે ભક્તનું સ્થાન ચરણમાં છે. તો ભક્ત જે દાસ ભાવના છે એ દાસ ભાવનાને ઢાંકી દેવામાં આવે છે. એ ભાવ છે. અને ફૂલફાગનો મુખ્ય આપણે શું કહેવાય કે આપણે મિત્રતાનો ભાવ છે. મિત્રતામાં ફૂલફાગ ખેલવામાં આવે છે, દાસ ભાવના નથી રહેતી. એટલે આપ બધા વૈષ્ણવો પણ
ગુરુને પણ ખેલાવી શકે છે. એટલું જ કંઈ. તાજેતરમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિનની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. આ વિશેષ દિવસને ધ્યાનમાં રાખી ગઈકાલે રવિવારે જામનગરના ઓમ ટ્રેનિંગ સેન્ટરના લાભાર્થે ટાઉન હોલમાં એવોર્ડથી અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહેલ બહેનોને સન્માનિત કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. ઓમ ટ્રેનિંગ સેન્ટર માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા છે, જેના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ ડિમ્પલબેન મહેતા છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થામાં સેવા આપે છે. આ કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલ ગઢવી વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને કથા એક સંઘર્ષની નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત હોય અને સિદ્ધિઓ મેળવેલી હોય તેવા 35 બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના કલેક્ટર કેતન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે પણ બહેનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નેહલ ગઢવી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ વિમલ કગથરા, મહામંત્રી મેરામણ ભાટુ તથા નગરસેવિકા ડિમ્પલબેન રાવલ તેમજ સંસ્થાના સંચાલિકા ડિમ્પલબેન મહેતા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના મહેમાનોના હસ્તે બહેનોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર નેહલ ગઢવીએ પોતાના વક્તવ્યમાં મહિલા દિન અંગે બહેનોને જીવન જીવવા માટેની ખૂબ જ જરૂરી ટિપ્સ આપી હતી. ઉપસ્થિત તમામ બહેનોએ આ ટિપ્સને વધાવી લીધી હતી. આ નેહલબેને આપેલી જરૂરી ટિપ્સના અંશો દર્શકો અહીં લાઈવ સાંભળી શકશે. તેમજ આ સમગ્ર કાર્યક્રમ અંગે સંસ્થાના સંચાલિકા ડિમ્પલબેન મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તમારા મનમાં બે સ્ત્રી તરીકે હંમેશા કેમ એક પત્ની અને બારની સ્ત્રી જ આવે છે? તમારા મનમાં કેમ માં અને પત્ની નથી આવતી? તમારા મનમાં કેમ? કારણ કે માં અને પત્નીને તમે સાથે રહેવા નથી માંગતા એટલે તમે આ વસ્તુ કહો છો. ક્યારેય કોઈ વ્યક્તિ એવું બોલ્યું છે કઈ પ્રકારની બે સ્ત્રી પાછળ હોય તો પુરુષ નિષ્ફળ જાય? રાધર તમે સફળ કે નિષ્ફળ જાઓ, તમારે એક વ્યક્તિનો હાથ ક્યારેય ન હોય. અનેક વ્યક્તિનો હાથ અને સંગાત તમને મળે તો તમે શિખરે પહોંચો. એટલે થોડા ખુલ્લા બનો. ઘણી બધી વખત એવી પણ વાતો થાય છે આપણે ત્યાં કે હવે ક્યાં આવી બધી વસ્તુની જરૂર છે, હવે ક્યાં સ્ત્રી સ્વતંત્રતાની જરૂર છે, ક્યાં આમ છે. ઘણી હદે સાચું છે. આપણે ત્યાં સમાજમાં અત્યારે બે પ્રકારની સ્ત્રીઓ પ્રવર્તે છે. એક કે જેને હજી આ કાંઈ સ્પર્શ્યું નથી, એક એવો વર્ગ છે કે જેને સ્વતંત્રતા, ઓળખ, કાંઈ એટલે કાંઈ અસર પણ નથી. અને એક એવો વર્ગ છે કે જેને આ કાંઈ અસર કરતા નથી. કારણ કે સરસ મજાનું રૂપાળા દેખાય, સરસ મજાની હેવી ડિઝાઇનર કપડાં પહેરી, એસી હોલમાં બેસી, સાંજે મિત્રો સાથે એક સરસ મજાની હોટલમાં બેસીને એસી વાળા રૂમમાં મનના મુંજારા એમ કાઢવાના કે ભાઈઓ બહુ ગાયડા છે કા. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે જ્યાં સુધી તમારા મગજમાંથી એવું નહીં નીકળે તમારે સફળ થવા માટે, તમારે આગળ વધવા માટે કે તમારે કોઈ જ જગ્યાએ સ્થાન ઓળખવા માટે કે કોઈ ઓળખ મળવા માટે, જ્યાં સુધી તમે એવું માનતા હોય કે પુરુષ પ્રજાતિને નીચી દાખવીને એની ઈર્ષા કરીને તમે આગળ વધી શકો તો તમે ભૂલમાં છો. સાવ જ ખોટા કોન્સેપ્ટમાં છે. માત્ર ને માત્ર તમે તમને જોવા માંડો, તમે તમને ઓળખવા માંડો એટલે જગત તમારું છે. તમે કોઈના લીધે દુઃખી નથી, તમે કોઈના લીધે પાછળ નથી. તમે મારા લીધે જ હું આગળ છું ને મારા લીધે જ હું પાછળ છું. મને કોઈ એવું અંગત રીતે પૂછે, હું અનેક વાર કહી ચૂકી છું કે પુરુષો ક્યાંક ને ક્યાંક આગળ એટલા માટે છે કારણ કે પુરુષો અરીસો જોવામાં વ્યસ્ત અને મસ્ત નથી રહેતા. અને તમારામાંની બધી સ્ત્રીઓ, મારાથી લઈને તમારા બધા સુધી, આપણે એમાં એટલો બધો સમય આપીએ છીએ કે જાત નિખારવામાં એટલો સમય નથી આપતા. આપણી આવડતનો ધાર કાઢવામાં, જેટલી લિપ લાઇનરની ધાર કાઢવામાં આપણે વ્યસ્ત છીએ, એટલી આપણી સ્કિલની ધાર કાઢવામાં આપણે એટલો સમય આપણી જાતને નથી આપતા. ચોક્કસ સુંદરતાનું એક મહત્વ છે, હોવું જોઈએ. આ જગતની સુંદરતા સ્ત્રી થકી છે, આ પૃથ્વી પરના તમામ લોકો સ્ત્રી થકી છે, વંદન છે. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે રૂપાળા છો, તમે દેખાવડા છો, તમે સુંદર છો, એમાં તમારી કોઈ આવડત નથી. ઉપરવાળાના આશીર્વાદ અને તમારા ડીએનએ નો પ્રભાવ છે. તમારી સ્કિલના કારણે કે તમારી આવડતના કારણે તમે દેખાવડા છો માની લેવાની જરાય જરૂર નથી. અને બીજું કે તમારી સુંદરતા થકી આ જગતની એકાદ સ્ત્રી
કે જેને કશું ઓછું મળ્યું છે, જેની આપણી ભાષામાં, દુનિયાવી ભાષામાં તમે એમ કહો કે ભાઈ દેખાવથી લઈને એને તમે સતત ટાર્ગેટ કર્યા કરો ને તમારી હાજરીના કારણે એ સ્ત્રીને બહાર નીકળવામાં તકલીફ પડે, તો તમારી સુંદરતામાં બહુ મોટી ભૂલ છે. ઓમ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા. આજરોજ અમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેમાં અહીંયા ખાસ કરી અને નેહલબેન ગઢવીને બોલાવવામાં આવ્યા છે. એમના હાથેથી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે, જે બહેનોએ ખરેખર સંઘર્ષ કર્યો છે અને પોતાનામાં જે કાર્ય કરે છે, જે પોતાના ફિલ્ડમાં 10 વર્ષથી વધારે કાર્ય કરે છે, એવા બહેનોને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે. અને લગભગ 35થી વધારે બહેનોનું અહીંયા સન્માન થયું છે. સાથે સાથે નેહલબેન દ્વારા જ કે આપણે લોકોને પ્રેરણા મળે એવા થોડા પ્રવચનો પણ રાખ્યું છે. નેહલબેન પણ મારી જેમ એક સ્પેશિયલ એજ્યુકેટર જ છે, તો મને થયું કે લાવ અમારા બાળકોની વેદના શું છે એ પણ નેહલબેન સારી રીતે કહી શકે, સંઘર્ષ શું છે એ પણ નેહલબેન સારી રીતે કહી શકે. એના માટે ખાસ આજે આ ઉદ્દેશ્યથી જ આ દરેક નારીઓને નેહલબેનના જીવનમાંથી પ્રેરણા મળે એના માટેનું ખાસ આ એક આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં 8મી માર્ચે ઉજવાયેલા વિશ્વ મહિલા દિવસના બીજા દિવસે રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરિયમમાં ઓપન ગુજરાત નારી રત્ન એવોર્ડ સમારોહનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ સમારોહનું આયોજન નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રુદ્રા ઇવેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્ગેનાઇઝેશન નિકિતા કુંવરિયા સહિતના સંસ્થાના હોદ્દેદારોએ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, અજયભાઈ શાસ્ત્રી, બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષ જોશી, ડોક્ટર પ્રીતિ પુનાતર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવનાર નારી રત્નોનું એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે એવોર્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે ઓર્ગેનાઇઝેશન નિકિતા કુંવરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મહિલા દિવસનું ઉજવણી ભાગરૂપે આજે 41 બહેનોને એવોર્ડથી સન્માનિત કરવાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અમારી ટીમ દ્વારા. અને બધા બહેનો જે પણ ક્ષેત્રમાં આગળ છે એ બધાને એવોર્ડથી સન્માનિત કર્યા છે. ઘણા બધા બહેનો સોશિયલ વર્કિંગ કરે છે, કોઈ હાઉસવાઈફ છે, કોઈ બિઝનેસ વુમન છે, બધાને આપણે એવોર્ડથી સન્માનિત કર્યા છે. મહેમાનમાં અમારી સાથે ઉપસ્થિત હતા જયેશભાઈ રૂપારેલિયા, જીટીપીએલ ન્યૂઝ, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, અજયભાઈ શાસ્ત્રીજી, ભરતભાઈ કવાડ અને પ્રીતિબેન પુનાતર બધા હાજર હતા. એમના હાથે દીપ પ્રાગટ્ય કરી ઉસ્મિતાબેન ભટ્ટ બ્રિલિયન્ટ સ્કૂલ એ પણ ઉપસ્થિત હતા. એમના હાથે આજે એવોર્ડનું અમે બધાને આપીને સન્માનિત કર્યા છે અને ખૂબ જ સરસ આયોજન કરીને બહેનોને કાર્યક્ષેત્ર બદલ એમને ખૂબ એવોર્ડ્સ આપીને સન્માનિત કર્યા છે. ગુજરાતના જાણીતા મહિલા મોટિવેશનલ સ્પીકર નેહલ ગઢવી ગઈકાલે રવિવારે જામનગરના મહેમાન બન્યા હતા. તેઓ ઓમ ટ્રેનિંગ સેન્ટરના એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નેહલ ગઢવી છેલ્લા 15 વર્ષથી મોટિવેશનલ સ્પીકર તરીકે વક્તવ્ય આપી રહ્યા છે. નેહલબેન ગઢવી મૂળ જૂનાગઢ જિલ્લાના ભેસાણના વતની છે. હાલમાં તેઓ ભાવનગર ખાતે સ્થાયી થયા છે. નેહલ ગઢવી મહિલાઓ, પુરુષો અને બાળકો એમ સમાજના સર્વે વર્ગના જે લોકો પોતાનો અવાજ રજૂ કરી શકતા નથી તે લોકો વતી પોતાના પ્રવચનોમાં તેમનો અવાજ રજૂ કરે છે અને સમગ્ર ગુજરાતમાં જાણીતા નેહલ ગઢવી વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગુજરાતી સમાજ વસવાટ કરે છે ત્યાં જાણીતા સ્પીકર તરીકે નામના મેળવી ચૂક્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રવિવારે નેહલ ગઢવીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ટાઉન હોલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરના મહેમાન બન્યા છે એવા નેહલબેન ગઢવી બન્યા છે અને ખાસ કરીને ટાઉન હોલ ખાતે એક ઓમ ટ્રેનિંગ સેન્ટર છે જામનગરનું અને એના જે માનસિક રોગોના જે દિવ્યાંગ બાળકો છે એની આ એક સંસ્થા છે. ઓમ ટ્રેનિંગ સેન્ટર બહુ મોટું નામ છે. એના જે કરતાહર્તા છે એવા ડિમ્પલબેન મહેતા દ્વારા એક કાર્યક્રમ યોજાઈ ગયો અને ખાસ કરીને સંઘર્ષની એક ગાથા એવો એક કાર્યક્રમ હતો અને ખાસ કરીને આજ સવારથી જ આજે આ રીતનો કાર્યક્રમ હતો ટાઉન હોલ ખાતે અને ખાસ કરીને એના જે મુખ્ય મહેમાન એટલે કે મુખ્ય વક્તા હતા એવા નેહલબેન ગઢવી છે અને ખાસ કરીને એ મોટિવેશનલ સ્પીકર છે અને લગભગ ઘણા કાર્યક્રમો એમણે કર્યા છે અને ખાસ કરીને સમાજને એટલું મોટું માર્ગદર્શન આપ્યું છે કે લોકો આજે પણ એમને યાદ કરે છે અને એના એક શબ્દની લગભગ સમાજ એની નોંધ લે છે. નેહલબેન ગઢવી આપણી સાથે જોડાયેલા છે. બેન, તમે છેલ્લા 15 વર્ષથી આ બધી વર્કઆઉટ કરો છો ખાસ કરીને મોટિવેશનલ સ્પીકર તરીકે, તો તમને લોકોના કયા મુખ્ય પ્રશ્નો આવતા હશે? ખાસ કરીને તમે બહેનો માટે ની ફેવરના એક વક્તા તરીકે ઉભરી આવ્યા છો, તો શું કહેશો આપ? મને ભલે બધા મોટિવેશનલ વક્તા કહેતા હોય પણ હું સાવ સાચું કહું, હું મોટિવેટ
થઈ રહી છું મારા બાળકોની માતાઓ પાસેથી. મને અત્યાર સુધીમાં એના જેટલા પ્રેરણાદાયી સ્ત્રીઓ નથી મળી કે જે આટલા સંઘર્ષ વચ્ચે, આટલી તકલીફ ને આટલી મૂંઝવણ પછી પણ જીવવાનો પ્રયાસ કરે. એમણે આત્મહત્યા પસંદ કરવાના બદલે, પોતાના બાળકને મારવાના બદલે આ બાળક માટે સંઘર્ષથી લડવાનું પસંદ કર્યું છે. તો હું શું મોટિવેટ લોકોને કરું? એ સ્ત્રીઓ મને મોટિવેટ કરી રહી છે. બસ એક એવું છે કે જે થોડું ઘણું સમજાણું છે, સિક્કાની ત્રીજી બાજુ દેખાય છે, હું સમાજને દેખાડવાનો પ્રયાસ કરું છું. અને મારે કંઈ ખાસ કરવું નથી, થોડું બુદ્ધિથી, અતિ બુદ્ધિથી જીવતા લોકોને થોડોક સંવેદના તરફ પાછા પડવા છે, થોડાક મૂળિયા તરફ પાછા ફરવા છે. આટલી જ મારી વાત છે. બાકી મારે કંઈ બહુ મોટા પ્રવચનો કરવા. ગઢવી પરિવારની વાત છે. ગઢવી તારે ભીખુદાન ગઢવી લઈ લો, કીર્તિદાન ગઢવી લઈ લો, જેટલા ગઢવી પરિવારો છે એ મુખ્ય વક્તાઓ છે, એક કલા છે. અને ખાસ કરીને તમે એ બાબતમાં તમારા જીભની અંદર સરસ્વતી વસે એટલે લોકો તમને પસંદ કરે છે. એ તો ખબર નહીં, જો હોય તો એ માતાજીની કરુણા છે, એમાં મારી કોઈ આવડત નથી. પણ મેં કીધું એમ કે હું પ્રયાસ કરું છું કે જો એણે થોડું ઘણું મને આપ્યું હોય તો હું પ્રસાદી સ્વરૂપે મને મળેલું પ્રસાદ હું લોકો સુધી વેચવાનો પ્રયાસ. ખાસ કરીને બેન, તમારું જ્યારે વક્તવ્ય ચાલુ હોય છે ટાઉન હોલમાં, મોટા મોટા હજારો લોકો બેઠા હોય છે, તો એક પણ કહેવાય કે સામાન્ય અવાજ પણ નથી આવતો. લોકો તમને એકાંકે રીતે સારી રીતે સાંભળી પણ એમાં એ લોકો ઓર મજા કરે છે. એમાં પણ હું કહીશ કે ઉપરવાળાની મારા ઉપર કૃપા અને ઓડિયન્સનો આટલો બધો પ્રેમ. પણ મને એવું લાગે છે કે તમારી વાતમાં સત્વ અને તત્વ હોય તો લોકો સ્થિર થવા માટે જ ઊભા છે. ખાસ કરીને બેન, આ બાબતની જે મોટિવેશન સ્પીકર તરીકેની જે વાત આવે છે એ આપને પ્રેરણા ક્યાંથી મળી? મારા બાળકોની મા પાસેથી. મને જે ઓળખતા છે બધાને ખબર છે મારે કોઈ વક્તા નહોતું બનવું, મારે કોઈ આવી સ્પીકર. હું તો માત્ર મારા બાળકોની વાત કહેવા માટે સ્ટેજ ઉપરથી આવી હતી કે જે બોલી નથી શકતા એની વાત મારે કહેવી છે, કે જેના ગળે ડૂમો છે એ સ્ત્રીને રડવામાં મારે મદદ કરવી છે, કે જે પુરુષ ખૂબ બધું સ્ત્રીને આપ્યા પછી પણ એવું સાંભળે છે કે તમે મારી માટે કાંઈ કરતા નથી, તમે મારી માટે કાંઈ કરતા નથી, એ સ્ત્રીનો, એ પુરુષનો મૂંઝારો કહેવા માટે હું સ્ટેજ ઉપર આવી હતી. બાકી મારો કોઈ આશય જીવનમાં નહોતો કે મારે વક્તા બનવું. 15 વર્ષથી તમે આ વક્તવ્ય આપો છો આ રીતે, કેટલા આ રીતના શો કર્યા હશે, અથવા તો કયા કયા સેન્ટરમાં આ બાબતની વિઝિટ લીધી છે? ગુજરાતના લગભગ શહેરોમાં, વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ગઈ છું. હું હજી કહું છું, આંકડામાં ન પડો માણસના ફાકડા પડા ઉપર ધ્યાન રાખો. આ રીતે જોયું તમે કે આ નેહલબેન ગઢવી હતા અને એ પ્રમાણે જે પ્રમાણે એની જીભ પર સરસ્વતી વચ્ચે છે, એક એક શબ્દની સમાજ નોંધ લે છે અને વારંવાર આપણને સાંભળવાની ઈચ્છા થાય એ ટાઈપના નેહલબેન ગઢવીને આપણે સાંભળ્યા છે. આજે 10મી માર્ચે શહેરના સમર્પણ ESR તથા નવાગામ ESR અને સોલેરિયમ ESR સહિતના વિવિધ ESR હેઠળના સંખ્યાબંધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ રાખવામાં આવ્યો છે. આ અંગે મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ખીજડીયા સંપ હાઉસ નજીક પાણીની એક મોટી લાઇનનું શિફ્ટિંગ ચાલી રહ્યું હોય આ કામગીરીના ભાગરૂપે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. આ અંગે કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં પાણી વિતરણ કરતી મુખ્ય લાઇન છે ખીજડીયાથી જામનગર સિટીમાં આવતી 1100 mm ડાયાની લાઇન છે. એ ધુવાવ આગળ ધુવાવ ગામ માટેનો નવો બ્રિજ બનાવવામાં આવે છે. તેના બ્રિજના પાયામાં નડતરરૂપ થતી હતી એટલે એને શિફ્ટિંગ કરવાનું R&B દ્વારા જણાવેલું હતું. એનું એ લાઇન શિફ્ટિંગનું કામ ચાલુ કરેલું હતું અને એનું જોડાણ કામ હાલમાં આજરોજ કરવાનું હોવાથી આ જોડાણ કામ માટે આજે શહેરમાં દિગ્જમ સર્કલ ટાંકો, સમર્પણ ટાંકો, સોલેરિયમ ટાંકો, નવાગામ ટાંકો અને બેડી ટાંકો આટલા વિસ્તારમાં જે આવે છે એ વિસ્તારોને પાણી કાપ આપવામાં આવેલ છે. એ જોડાણ કામ પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલથી આજે જે બંધ રહે છે એ વિસ્તારને આવતીકાલે આપવામાં આવશે. આવતીકાલે જે બંધ રહેશે અને એના પછીના દિવસે રેગ્યુલર પાણી વિતરણ કરવામાં આવશે. આ માટે અંદાજે શહેરમાં 45,000 જેટલા પરિવારોને અસર થશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સેવા કેમ્પની મુલાકાતે મંત્રી અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે. આ તકે એક પદયાત્રી ઊંધા પગે દ્વારકાની પદયાત્રાએ જઈ રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. આ તમામ પદયાત્રીઓની સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી. મંત્રીએ રાધેકૃષ્ણ પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેવા કેમ્પો બંધ થયે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સોમવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹552 કરોડ અને 54 લાખના વિવિધ કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી. જો કે પૈકી ₹445 કરોડના કામોનો હાલ માત્ર
સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે નાઘેડી નજીક ₹23 કરોડના ખર્ચે સીવેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. શહેરના 8 વોર્ડમાં કચરા કલેક્શનના કામ માટે ₹9 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ માટે ₹20 કરોડ અને હાપા નજીક બનનારા ઓડિટોરિયમ માટે ₹37 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગઈકાલે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ મેચ હતો. આ ફાઇનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતના ભવ્ય વિજયની જામનગરની સહિત દેશભરમાં મોડી રાત્રિ સુધી ઉજવણી કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીનો આ ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો હતો. આ મેચમાં પાછલા 12 વર્ષ પછી પ્રથમ વખત ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ચેમ્પિયન બનતા જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં હજારો ક્રિકેટ રસિયાઓએ એકત્ર થઈ ફટાકડા ફોડ્યા હતા અને ખુશીમાં નૃત્ય પેશ કર્યું હતું. સૌ મન ભરીને નાચ્યા હતા અને એ રીતે ભારતના વિજયને વધાવ્યો હતો. ફટાકડા ફોડવાના કાર્યક્રમ દરમિયાન હવાઈ ચોક નજીક આવેલા એક એપાર્ટમેન્ટની અગાસી પર આગનું સામાન્ય ચમકલું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે આ ફાઇનલ મેચ રમાયો તે પહેલા જામનગરના અજીતસિંહ પેવેલિયન ખાતે શનિવારે શહેરના યંગ ક્રિકેટરોએ ભારતના વિજય અંગે આશા વ્યક્ત કરી હતી અને ઇન્ડિયા વિન ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીક મોટી ખાવડી પાસે રોડ ક્રોસ કરી રહેલા એક બાઇક ચાલકને ટ્રકે ઠોકર મારતા ઇસ્માઇલ ઘાવડા નામના બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા થઈ છે. જામનગરની CTC ડિવિઝન પોલીસે દિગ્જામ વુલન મિલ વિસ્તારમાં દેશી દારૂની 3 ભઠ્ઠી પર દરોડા પાડી ₹6000નો મુદ્દામાલ ઝડપી લીધો છે. એક પણ મહિલા બુટલેગર ઝડપાઈ નથી. જામનગરમાં મયુરનગરની સાયોના શેરીમાં રહેતા 26 વર્ષના ઇન્દ્રજીતસિંહ મૈપતસિંહ ચુડાસમાનું બેભાન બની ગયા પછી મૃત્યુ નિપજ્યું છે. જામનગરના બિલ્ડર હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારના ઘરે રવિવારે રાત્રે કેમેરામાં તોડફોડ અને બોલાચાલી કરનાર મયુર ઉર્ફે ધાર્મિન માડમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત મયુર માડમ છરી સાથે ઝડપાતા બીજો ગુનો પણ નોંધાયો છે. જામનગરના વાંબે આવાસ નજીક જગદીશસિંહ પંચાલ જાડેજા નામના 50 વર્ષના નશાખોર શખ્સે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર જિલ્લામાં શેખપાટ, આણંદપર, દરેડ સહિતની 5 ઔદ્યોગિક વસાહતોમાં કુલ 4284 પ્લોટ અને શેડની ફાળવણી થઈ છે. જામજોધપુરના ભોજા બેડીમાં રહેતા ડ્રાઈવર દર્શકગીરી રાજેશગીરી ગોસ્વામી નામના 24 વર્ષના યુવાને વ્યાજના નાણાં અંગે ચાલી રહેલી ઉઘરાણીને કારણે ઝેર પી જતા જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. સંસદનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું હોય આજથી 4 એપ્રિલ સુધી હાલારના સાંસદ દિલ્હીમાં રહેશે. જામનગર હાલારમાં મળી શકશે નહીં. જામનગરમાં ટાઉન હોલની ગોલાઈ નજીક વિભાજી હાઈસ્કૂલ તરફના રોડ પર એક જર્જરિત ઇમારતનો રવેશ તૂટી ગયાની ઘટના બની છે. જો કે કોઈને ઈજાઓ નથી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના મણિપુર હાબરડી ગામમાં 40 વર્ષના વીરાભાઈ દેવસીભાઈ કરમૂરની હત્યા થઈ છે. આ અંગે મૃતકના સગાભાઈ અરજણ દેવસીભાઈ કરમૂર અને ભાભી જસીબેનની ધરપકડ થઈ છે. સ્વર્ગસ્થ જયંતિલાલ દેવચંદ માણેકના 75 વર્ષના પત્ની જયાબેન તે જિજ્ઞેશભાઈ, હિતેશભાઈ તથા પ્રતીક્ષાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મોહનલાલ બચુભાઈ ધોકાઈના પત્ની મંજુલાબેન તે સંજયભાઈ, કામિનીબેન અને સેજલના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદના બજેટ સત્રનો પ્રારંભ થતા ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ મામલે વિપક્ષે સર્જી દીધો હોબાળો. વિજ્ઞાન યુગમાં પણ અંધશ્રદ્ધા. છોટાઉદેપુરમાં 5 વર્ષની માસૂમ બાળનું ગળું કુહાડીથી ઉડાડી દેતો ભૂવો. નગરમાં ધૂળેટીના તહેવાર પૂર્વે ફૂલફાગ ધમાર હોરી રસિયા મહોત્સવ માણતા વૈષ્ણવો. જામનગરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એવોર્ડ સન્માનના યોજાતા 2 કાર્યક્રમો. 12 વર્ષ પછી ચેમ્પિયન ટ્રોફીમાં ભવ્ય વિજય હાંસલ કરતું ભારત. જામનગરમાં ધમાકેદાર ઉજવણી.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.